મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે ગૌરીકુંડમાં અને ભાઈ શું ગરમ પાણી છે યાર. બાજુમાં જ છે ઠંડુ પાણી અને ગરમ પાણી. જ્યાં ગેટ દેખાય છે ત્યાંથી કેદારનાથ યાત્રા શરૂ થાય છે. તો બોલો હર હર મહાદેવ. જય ગરવી ગુજરાત, જય હિન્દ. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને હવે શરૂ કરીએ છીએ કેદારનાથ ટ્રેકિંગ. પહોંચી ગયા છે સોનપ્રયાગ, પણ સોનપ્રયાગથી 3 કિલોમીટર બસ આગળ લીધી જ નહીં અને અડધા લોકો ઉતરી ગયા તો એકતા જ નહોતી. તો પછી શું કરીએ, પછી અમારે ઉતરવું પડ્યું. પછી ભૂખ લાગી તો મેં કંઈ ખાધું નહોતું એટલે પછી આવી ગયા છે. મેં કીધું દાળ ને રોટલી લીધી છે. આ ભાઈએ ખાવાનું માંગ્યું છે. આ ભાઈ ઓલે તીનો ભાઈ મહારાજ છે. भाई तो कह रहा मैं तो उतरूंगा ही नहीं, गलत हो गया. बेकार हुआ है हमारे साथ. साला बीच रास्ते में उतार दिया रे. साला छोटी गंगा बोल के नाला में डुबा दिया. फाइनली भाई નીકળી ગયા છે જમીને ને સીતાપુર છે ભાઈ. ચલો ફાઇનલી દોસ્તો તો પહોંચી ગયા છે સોનપ્રયાગ ને હવે ભાઈને છે ને ભાઈ બેગ ને મૂકવા છે તો એ લોકર રૂમ રાખે ને બેગ મૂકીએ ને પછી નીકળીએ. આપણે તો મૂકવાનું થશે જ નહીં. આપણી પાસે છે કમસે કમ 35 થી 40 કિલો વજન. સોનપ્રયાગથી 50 રૂપિયામાં તમને પહોંચાડી જશે ગૌરીકુંડ અને એક જણાના પર પર્સન 50 રૂપિયા. આવી રીતના અહીંથી તમને સોનપ્રયાગથી મળી જશે. તો હવે જઈએ છીએ અમે ગૌરીકુંડ. આપણા ગુજરાતી લોકો મળી ગયા છે. તો જય માતાજી, હર હર મહાદેવ. તો તમે ક્યાંથી આવો છો? બરોડાથી. શું વાત છે કાકા, તો 2 વખત આવ્યો ને કેદારનાથ? એવું છે. હું બી પહેલી વખત જ છું. તો હવે બધા સાથે ચાલીએ છીએ ને ધીમે ધીમે ટ્રેકિંગ કરીએ હવે પાછા. મજા આવે છે ચાલવાની. અત્યારે તો સારું લાગે છે. આગળ પછી ખબર નહીં. વેધર સરસ છે. તો ચાલો મિત્રો ટ્રેકિંગ કરીએ ને ગૌરીકુંડ પહોંચી ગયા છીએ ને ગૌરીકુંડમાં પહેલાં સ્નાન કરીએ પછી નીકળીએ કેદારનાથ તરફ. અહીંના લોકલ લોકો તેમ કહે છે કે 12-1-2 વાગ્યા લગ્નમાં તમે દિવસના પહોંચી જશો. હવે અમારા ઉપર છે કે અમે ક્યારે કેદારનાથ પહોંચીએ. તો મિત્રો પહોંચી ગયા છે ગૌરીકુંડે ને જો આ ટાઈપ છે કંઈક ગૌરીકુંડ મંદિર ને અહીંથી જવાનું છે ગૌરીકુંડે. તો મંદિરે દર્શન કરી ને હવે નીકળીએ છીએ ગૌરીકુંડ ને ભાઈ. અહીંયા તો ભાઈ છે ને આ પાલકી બધી નકરી બનાવેલી છે ને આવો કંઈક રસ્તો છે. તો જઈએ છીએ ગૌરીકુંડ ને ગૌરીકુંડમાં છે ને યાર ગરમ જ પાણી હોય છે. તો પહેલાં સ્નાન કરીએ પછી નીકળીએ કેદારનાથ તરફ. બાજુમાં જ ગંગા નદી જાય છે ને આ પાણી એટલું ઠંડુ છે ને યાર કે વાત જ પૂછો. ને બાજુમાં છે ગૌરીકુંડ. આ છે ગૌરીકુંડ. જો ભાઈ આમાં છે ને પાણી ગરમ જ રહે છે યાર. તો ગૌરીકુંડમાં સ્નાન કરીએ અને પછી આપણે છે ને કેદારનાથ તરફ નીકળીએ. ચોરી પણ એ થઈ જાય છે ક્યારેક ક્યારેક. એટલે અમે 4 જણા છીએ તો એક એક કરી અને ગૌરીકુંડમાં સ્નાન કરીએ ને પછી જઈએ કેદારનાથ તરફ. ભાઈ મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે ગૌરીકુંડમાં અને ભાઈ શું ગરમ પાણી છે યાર. બાજુમાં જ છે ઠંડુ પાણી અને ગરમ પાણી. હવે બધો સામાન પેક કરી નીકળिए केदारनाथ. ट्रैक करवा शुरू करिए. 4 बजने वाले तो अब निकलते हैं, केदारनाथ की यात्रा शुरू करते हैं और सामान वामान पैक करते हैं. हाँ भाई कैसी फीलिंग आ रही है? भाई बहुत अभी से ही थकवा हो गया. अभी से ही हालत टाइट हो गई. જ્યાં ગેટ દેખાય છે ત્યાંથી કેદારનાથ યાત્રા શરૂ થાય છે. તો બોલો હર હર મહાદેવ. 6 તારીખ છે. કેદારનાથ છે અહીંથી 15 કિલોમીટર. ખચ્ચરની સુવિધા હજી 2 દિવસ બંધ છે કેમ કે અહીંના લોકોને પૂછ્યું તો એ લોકો એમ કીધું કે બીમાર છે એટલા માટે 2 દિવસ ઘોડા ખચ્ચર બધું બંધ છે. પણ હા કોઈ માણસને પાછળ બેસાડી અને કેદારનાથ લઈ જાય છે. 2 દિવસ તો સુવિધા બધી ઘોડાની તો બંધ છે, ખચ્ચરની.
મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, ઠંડુ વાતાવરણ થવા મળ્યું છે. ક્યું ભાઈ? ઓર અમે છે ને રાતના ચાલ્યા હતા એટલે સવાર થયું ને ત્યારે અમે ઘણું ઉપર ચડી ગયા છીએ. હજી તો છે ને ભાઈ રાતના જે લોકો ચાલતા હોય એની ભીડ છે. અત્યારે સવારમાં માનો કેટલી ભીડ હશે અત્યારે સોનપ્રયાગમાં, વાત જ પૂછોમાં. અમે જ્યારે સવારમાં ગયા ને કોઈ નથી, અત્યારે પબ્લિક એટલું બધું થઈ ગયું. હા ભાઈ, તો કેસે હો આપ લોગ? ભાઈ એના સાંસે ફૂલ ગઈ. હજી છે ને ભાઈ બહુ મંદિર આઘું છે ભાઈ, જોઈને જ ચક્કર આવવા મળે. વરસાદ થઈ ગયો છે શરૂ અને રેનકોટ પહેરી લીધા છે ભાઈ. ધીમે ધીમે વરસાદ થવાનું શરૂ થઈ ગયું છે ભાઈ સાહેબ. શું નજારો છે યાર. ફરીને હાલત ખરાબ થઈ ગઈ, બટ મંદિર જ નહીં દેખાતું. એસે ઘૂમો પાછા અહીંયા આવો તો અહીંયા પાછા ફરો, હજી આગળ દેખાય જ છે ને પહાડ તો જો ભાઈ. ઓ ભાઈ, આમ ફરતું જવાનું, અહીંથી શોર્ટકટ છે. ફાઇનલી દોસ્તો પહોંચી જઈશું કેદારનાથ. સામે છે મંદિર ને અત્યારે શું હેલીપેડે, તો હેલિકોપ્ટર આવે તો તમને પણ બતાવું. आ चुका हमारे भाई अक्षय, जब हम महाराष्ट्र में मिले थे उसके बाद हम आज मिल रहे हैं. बहुत सारा भाई मेरी हालत खराब हो गई. बाबा का दर है तो भाई मेरी आज है ना पूरी हालत खराब. मैंने भाई को फोन किया कि भाई आ सामने, अब मेरे से ना हो पाए. चारों तरफ टेंट अच्छे ने सामने से केदारनाथ मंदिर. तो जाइए અને भाई आराम करिए. भाई खाने का कुछ है या नहीं? मेरे तो ऑलरेडी भूख के मारे बजी कोई रखी. अच्छा चलो ठीक है भाई, तुम लोग आश्रम पे पहुंचते दोनों भाई. तुम कुछ कहोगे भाई? अरे बाबा की नगरी है, आनंद आ रहा है. 5 दिन से यही हम तो भाई के इंतजार में आके नहीं दे रहा था, आज आया है. भाई देखते हैं क्या होता है, बाबा कब दर्शन देता है. चलो भाई पहुंचते आश्रम पे. तो भाई से ने પેલા બેગ રાખી અને ખાવા લઈ આવ્યો. કોણ સા આશ્રમ ભાઈ? ये भाव बर्फानी. અચ્છા આશ્રમ છે તો ખાવાનું છે અત્યારે. અત્યારે ભાઈ 4-5 વાગી રહ્યા છે. कैसा लग रहा है? भाई अभी तो ऐसा लग रहा है कि खाना मिल गया. कल से मैंने मतलब होटल पे खाया था, उसके बाद मैंने पराठा खाया था और कुछ खाया नहीं. हाँ टेस्ट करो, देखो कैसा लग रहा है. સહી હે ભાઈ, आनंद बढ़िया. આપણે મળી ગયા છે આપણે ફ્રેન્ડ અભિષેક શર્મા, बैकपैकर अभी अक्षय भाई, चंदू कार्की. तो भाई मिले यहाँ पे ટેન્ટ લગાયા લાઈન में અને ત્યાં સામે જ છે કેદારનાથ મંદિર. અત્યારે છે ને ભાઈ હું થાકી ગયો છું એટલે તમને કાલે જ મળું. મોસમ જો ભાઈ આમ જો કાંઈ આગળ નથી દેખાતું. જિંદગી આવી જ છે, આગળ કાંઈ નથી દેખાતું. बारिश आने वाली है. મેં તો ભાઈ છે ને ટેન્ટમાં શું હવે કાલે ઉઠીશ. હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.